તમે નહીં બિલીવ કરો, આજથી 15 વર્ષ પહેલા જ્યારે આપણે આઉટસાઇડ જતા હતા ત્યારે જી. પીપલ વિલ નોટ રેકોગ્નાઇઝ કે તમે ઇન્ડિયન છો. અત્યારે તમે આઉટસાઇડ જાઓ, તમને તમારી રિસ્પેક્ટ વધી ગઈ છે બીકોઝ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ મૂવી. તમને પર્સનલી એક હોય ને કે યાર આ દેશનું મને બહુ એવો કયો દેશ? બ્યુટીફુલ કન્ટ્રીઝ છે સિંગાપુર. અને તમે રોડ ઉપર બી સુઈ જાઓ તો તમે ધૂળ ના લાગે. તમે કોઈ પણ જગ્યાએ અટવાઓ, કોઈ પણ કન્ટ્રીઝમાં કે તમારો પાસપોર્ટ બી ચોરી જાય કે તમારા સાથે કોઈ ક્રાઇમ થતો હોય, યુ કેન ડાયરેક્ટલી કોન્ટેક્ટ ટુ ધ હાઈ કમિશન ઓફ ધ ઇન્ડિયા. થાઈલેન્ડની એ ભ્રમણા ભાંગો કે એ ખાલી સેક્સ સાથે જોડાયેલું યા તો રેડ લાઇટ એરિયા સાથે જોડાયેલી કન્ટ્રી નથી. એવી વિચારણા થઈ ગઈ છે લોકોને કે ભાઈ લોકો બેંકોક પટાયા વીકેન્ડમાં જતા રહે, ફ્રાઈડે જતા રહે, સન્ડે વાપસ આવી જાય. બિલકુલ. ખાલી ફોર ધ ઓનલી વન થિંગ્સ ફોકસ કરીને લોકો જતા હોય છે. એ આપણા ગુજરાતીઓએ બગાડી નાખ્યું છે હા. મેઇનલી. તમને નેચર વાઇઝ, કલ્ચર વાઇઝ તમને ઇન્ડિયાના કયા પાર્ટમાં સૌથી વધારે મજા આવી? મેઘાલય ઇઝ અ ટોટલી નેચર. વોટરફોલથી લઈને એવરીથિંગ ઇઝ નેચર. જે લોકો નવા આ ફિલ્ડમાં આવવા માંગે છે એમને શું સલાહ આપશો? જેટલું પણ તમે ટ્રાવેલિંગ કરશો એટલું તમને નોલેજ ગ્રેડ થશે. કેમ છો સર? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. સર, તમે આઈટી ફિલ્ડ સાથે બિલોંગ કરો, બરાબર? તમારી જે ટ્રાવેલર, એઝ અ ટ્રાવેલર પહેલાની લાઈફ ને અત્યારની લાઈફ, તમે આઈટીમાંથી ટ્રાવેલિંગ, આ બંને વિષય બહુ જ અલગ છે. ટ્રાવેલિંગ જ કેમ પસંદ? ટ્રાવેલિંગ મારું પેશન નહોતું જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું. આઈ મીન લેટ્સ ટ્રાય. એક ઇન્ટરનેશનલ મેં પહેલા કરી હતી કે સિંગાપુર હતી મારી ફર્સ્ટ જર્ની. 2016માં 2006 કે 7માં. ત્યારે આઈ મીન એ ટાઈમમાં બી શું કહેવાય, ગુજરાતી લેંગ્વેજ આપણી મેઇન, ઇંગ્લિશ આવડતું નહોતું એટલું બધું. પ્લસ ત્યાં જઈને શું કરશું, ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં શું પૂછશે આપણને, મને જવા દેશે કે નહીં જવા દે, ઘણા બધા ક્વેશ્ચન સાથે હું એક રિસ્ક લઈને ગયો હતો જાણવા માટે કે ભાઈ દુનિયા કેવી છે, લોકો કેવા છે. અને ઇમિગ્રેશન બી થઈ ગયું, એન્ટ્રી બી વાગી ગઈ, ત્યાંથી સીધો 12મી નીકળી ગયો, હોટલ બી પહોંચી ગયો. ધીરે 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 કરીને શીખવા મળ્યું મને ઘણું બધું. બસ એ જે શીખવા મળે છે ને, ત્યારથી મને લાગ્યું કે બોસ કે નોલેજ આની અંદર બહુ જ છે. જેટલું બુકમાં નથી, જેટલું આપણે રટ્ટા મારીએ છીએ સ્કૂલમાં, કોલેજમાં, એજ્યુકેશનમાં, પણ એના સિવાય ઘણું બધું આની ટ્રાવેલિંગમાં શીખવા જેવું છે. તો બસ મારી જર્ની ત્યાંથી શરૂ થઈ ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રીમાં. કે ટ્રાવેલિંગમાં તમે લેંગ્વેજ શીખી શકો છો, લોકો કેવા છે એ શીખી શકો છો, લેંગ્વેજ શીખી શકો છો, ત્યાંનું કલ્ચર કેવું છે એ શીખી શકો છો, લોકોનો બિહેવિયર કેવો છે તમારા પ્રત્યે એ શીખી શકો છો, લોકો કઈ રીતે ત્યાં બિઝનેસ કે જોબ કરે છે એ તમે શીખી શકો છો. તમને કોઈ ઓપોર્ચ્યુનિટી ત્યાં કોઈ મળી શકે છે તમારા બિઝનેસ અને તમારા જોબ રિલેટેડ. તો એવી ઘણી બધી વસ્તુઓ છે કે તમે ત્યાં શીખી શકો છો ડ્યુરિંગ ધ ટ્રાવેલિંગ. સર, યુ જસ્ટ સેડ કે તમે ફર્સ્ટ સિંગાપોર ગયા હતા. સિંગાપુર ઇઝ અ બ્યુટીફુલ કન્ટ્રી, રાઈટ? એ બસ અમે તો જોયું છે સ્ક્રીન પર, બટ જ્યારે તમે ત્યાં ગયા, એક્સપ્લોર કર્યું, લોકોને બી મળ્યા હશો, તો તમે એ દેશને કઈ રીતે આમ વર્ણવી શકો? આપણાથી અલગ કે કલ્ચર? ઓફકોર્સ આપણાથી અલગ છે. અને ત્યાં બ્યુટીફુલ કન્ટ્રીઝ છે સિંગાપુર. અને તમે રોડ ઉપર બી સુઈ જાઓ તો તમે ધૂળ ના લાગે, એટલી ક્લીન સિટી છે. વ્હાઇટ શોક્સ પહેરીને જાઓ ને તો તમને વ્હાઇટ શોક્સ જ, તમે 2 કિલોમીટર ચાલો તો તમારા શોક્સ તમારા વ્હાઇટ જ દેખાય. તો એટલી ક્લીન એન્ડ નીટ કન્ટ્રીઝ છે. ત્યાંના રૂલ્સ, ત્યાંના લોકો કેટલું ફોલો કરે છે. ત્યાંની કન્ટ્રીઝમાં યુ કાન્ટ સ્પીક કે મને સિંગાપુરમાં આ વસ્તુ ના ગમી કે મને આવું બિહેવિયર ના ગમ્યો સિંગાપુર. યુ કાન્ટ સ્પીક ઇન પબ્લિકલી. સર્ટન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે દરેક કન્ટ્રીઝના. દે લવ ધેર ઓન કન્ટ્રીઝ. એ મેં જાણ્યું કે ભાઈ બધા જ એવું કહેતા કે આ લો માય કન્ટ્રીઝ, વેલકમ ટુ માય કન્ટ્રી, રાઈટ? સો એ આપણા ઇન્ડિયામાં હજુ ઓછું છે આ બધી વસ્તુઓમાં. આપણે સિટીઝમાં આવીએ છીએ, આપણે સ્ટેટમાં આવીએ છીએ, રાઈટ? પછી કન્ટ્રીઝમાં આવીએ છીએ. તો એ વી શુડ લર્ન ફ્રોમ ધ અધર કન્ટ્રીઝ કે કઈ રીતે આપણે વેલકમ કરવું લોકોને, કઈ રીતે તમે કોઈને પણ પૂછો તો તમે હસીને જવાબ આપે, રાઈટ? સો એટલી પોલાઇટલી લોકો એ છે એ લોકો, તો એમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ.
અધરવાઇઝ એકદમ નાની કન્ટ્રી છે સિંગાપુર. મીન્સ આપણા એક નાના એવા રાજ્ય જેટલી પણ નહીં હોય, બટ એટલી વેલ બેલેન્સ, ડેવલપ ને કલ્ચરલી રીચ કન્ટ્રી છે. તો એ વસ્તુ તમને ત્યાં જોવા મળી એમ. એક્ઝેક્ટલી. ને બિહેવિયર વાઇઝ આપણે વિચારીએ તો ત્યાંના લોકો માંથી આપણા લોકોને મેઇનલી મેજર શીખવા જેવી વસ્તુ શું હશે? રિસ્પેક્ટ ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે. જે વેલકમ કરે છે જી. એ. એજ્યુકેશન્સમાં બી એજ્યુકેટેડ લોકો બી ત્યાં વધારે હોય છે. અને એવરી ટાઈમ તમે કોઈ પણ સ્ટોર પર જાઓ, દે ઓલવેઝ સ્માઇલ કરે છે તમારી સામે. બિલકુલ. ઇવન તમે ત્યાંની ટેક્સી લો, જે અહીંયા આપણે ઓલા ઉબર ચાલે છે, જી. તે ગ્રેબ ચાલે છે. ઓકે, મારે અહીંયાથી 1 કિલોમીટર બી જવું હોય ને, દે નેવર કેન્સલેડ. ઓકે, અહીંયા આપણે થોડુંક અમુક વસ્તુ ફેસ કરી રહ્યા છે કે અમુક વસ્તુ કોઈ કેન્સલ મારી દે છે ગમે ત્યારે, કે કારણ કે એને એ રસ્તામાં જવું નથી હોતું, રાઈટ? પણ એ કરે છે ને તમને લઈ જાય છે, ભલે 1 કિલોમીટર તમને ત્યાં પિક કરીને તમે ડ્રોપ કરે છે. વાવ. દે મેન્ટેન ધેર એન્વાયરમેન્ટ, દે મેન્ટેન ધેર ટ્રાફિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એવરીથિંગ યુ કેન ચેક. હું કમ્પેરિઝન નથી કરતો કે આપણે ઇન્ડિયામાં આપણે ખરાબ થઈ રહ્યા છે, પણ હા, જે લોકો એ લોકોના બિહેવિયર, એ લોકોનું કલ્ચર એ પ્રમાણે આપણે સેટ ના થઈ શકીએ, પણ આપણે કંઈક ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ કે આપણે બી એવું કંઈક આપણા ધ્યાનથી કંઈક જેટલું થતું હોય એટલું આપણે કરી શકીએ. આપણા પોતાથી શરૂઆત કરી. એક્ઝેક્ટલી, પોતાની શરૂઆત કરી શકીએ. સર, તમે જે શરૂઆતમાં વાત કરી ને કે ઘણી તકલીફો આવે, તો તમે સોલો ટ્રાવેલર તરીકે સ્ટાર્ટ કર્યું હતું. ઘણા બધા યંગસ્ટર હશે જેને સોલો ટ્રાવેલર તરીકે સ્ટાર્ટ કરવું હશે, તો કેવી કેવી તકલીફો આવે ને એને કઈ રીતે ટેકલ કરી શકે? તકલીફોમાં ઇન ટર્મ્સ ઓફ કે ઘણા બધાને એવું છે કે મારે જવું છે પણ ક્યાં જવું છે, એકલો હું કઈ રીતે જવું, કેવી રીતના જવું, કોનો સપોર્ટ લઉં ત્યાં જઈને, માણસો કેવા હશે, ઇન્ટરનેશનલ જાઓ છો તો મારા વિઝા કેવી રીતના થશે, રાઈટ? ત્યાં ઇમિગ્રેશન સિક્યુરિટી ચેકવાળા શું કરશે, બેગમાં ચેકિંગ બેગમાં તમે શું લઈ જાઓ, શું ના લઈ શકો, એ બી મેટર કરે છે. બિલકુલ. રાઈટ? તો એ બધી વસ્તુ, ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા મનમાં જાય છે જ્યારે તમે ટ્રાવેલિંગ કરો છો. બિલકુલ. તો એ બધી વસ્તુઓ અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. ઇટ્સ વેરી ઇઝી ટુ ગેટ ધ ટ્રાવેલ બ્લોગરથી બી બધી ઇન્ફોર્મેશન તમને મળી જાય છે. યસ. કઈ રીતે આઇટિનરી બનાવી એ બી તમને મળી જાય છે. તમે યુટ્યુબરથી ઘણા બધા ટ્રાવેલ બ્લોગર્સ છે, એ બી તમને શીખવા મળે છે. અને ઘણી બધી ટ્રાવેલ પોર્ટલ બી છે કે ત્યાં તમને ઇન્સ્ટન્ટલી તમારે પેકેજ કરી આપે છે. સર, તમે અત્યારે હમણાં એક વાત કરી કે ઘણી બધી વસ્તુઓ એઝ અ સોલો ટ્રાવેલર હેન્ડલ કરવી પડતી હોય છે. ફાઇનાન્સ સૌથી મોટો ફેક્ટર છે. હું આપણી જ કન્ટ્રી યા તો આપણા જ રાજ્યની વાત કરું કે ચાલો મારે જ જવું છે, તો હાવ યુ હેન્ડલ ફાઇનાન્સ, કે એમાંથી લોકો બે વસ્તુ શીખે કે આ રીતે ઇઝી ટ્રાવેલ મનીને હેન્ડલ કરી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ, જેટલા પણ ટ્રાવેલ બ્લોગર એન્ડ ઇન્ફ્લુઅન્સર્સ છે, એ લોકોને પૈસા નથી મળતા ટ્રાવેલ સોશિયલ મીડિયાથી. સાઈડ પર દે અર્ન એન્ડ દે કેન સ્પેન્ડ. મેજોરિટી ટ્રાવેલ બ્લોગર જે છે, તમને લાગતું હોય, ઘણા બધાને એવું ઇન્સ્ટન્ટલી લાગતું હોય કે હું કાલે રાતોરાત ટ્રાવેલ બ્લોગર બની જાઉં, કેમેરો લઈ લઉં, ફોન લઈ લઉં ને હું આઈ કેન સ્ટાર્ટ, અને મને બધું ફ્રીમાં મળે. ફ્રીમાં કશું જ નથી મળતું. કોઈ પણ જગ્યાએ ફ્રીમાં કશું જ નથી મળતું. જે પણ તમારા પોકેટ મની તમે સ્પેન્ડ કરો, કે જે પણ તમે તમારા જોબ કરતા હો અને તમે વીકેન્ડ પર નીકળી જાઓ, એવા લોકો બી ટ્રાવેલ બ્લોગર મેજોરિટી છે કે સાઈડ પર જોબ બી કરતા હોય, અધરવાઇઝ પાર્ટ ટાઈમ બી વર્ક કરતા હોય, અને તેમાંથી પૈસા કમાઈને જે ઇન્વેસ્ટ ધ ટ્રાવેલ થિંગ્સ. સો મારું બી એ જ છે કે આઈટી બેકગ્રાઉન્ડમાં એમાં પૈસા કમાવું છું અને એ જ પૈસા હું યુટિલાઇઝ મારા ટ્રાવેલિંગમાં કરું. બિલકુલ. તો આઈ બેલેન્સ બોથ ઓફ વેઝ, તો જ તમે ટ્રાવેલિંગ કરી શકો છો. જી જી. એન્ડ તમારું સોલો ટ્રાવેલિંગ કેમ્પેનિંગ બી છે, જેમાં તમે લોકોને શીખવો છો ને મોસ્ટલી અમે જોયું છે ને લોકો પાસેથી સાંભળ્યું બી છે કે ઇવન તમારે મેલ કરતા ફિમેલ કેન્ડિડેટ્સ વધારે હોય. સો એ વેન્ચરને જરા સમજાવજો. તો મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે મેં ઘણી બધી મીટઅપ્સ કરી, અમદાવાદમાં, વડોદરામાં, સુરતમાં, ઇન્દોરમાં, ગોવામાં, ઉદયપુરમાં. અને ઘણા બધા જે એનરોલ થાય છે, તો એમાં એનરોલ કર્યા પછી કન્ફર્મેશન મેજોરિટી ફિમેલ્સના વધારે આવે છે. સો 60 to 65% ફિમેલ ઓલ ઓવર ધ ઇન્ડિયા, એ લોકો
વધારે એનરોલ કરતા હોય છે ટ્રાવેલિંગ કરવામાં. વાવ. તો એ મેં 7 વર્ષથી એનાલાઇઝ કર્યું છે. અત્યાર સુધી બી મારી ટ્રીપમાં મેજોરિટી ફિમેલ્સ જ વધારે એનરોલ કરે છે ઇન્સ્ટેડ ઓફ ધ મેલ. જી મેલના એનરોલ આવતા હોય છે પણ અમુક વાર કેન્સલ થતા હોય છે ડ્યુ ટુ ધ સમ બિઝી શેડ્યુલ્સ જી. એન્ડ મેની થિંગ્સ. બટ ફિમેલ્સ વન્સ they decide they will come. સો મેજોરિટી 60 to 65% રેશિયો ઓલ ઓવર ધ ઇન્ડિયામાં ફિમેલ ટ્રાવેલર્સ અત્યારે વધી ગયું છે. Wow. And they never afraid. ધેટ્સ ધ બિગ થિંગ. હા, that's a big thing. કે એક ટ્રાવેલર તરીકે તમારે ફિમેલ જનરેશન જે છે એમાં વિશ્વાસ બેસાડવો ને, ધેટ્સ ધ વિન, Exactly. બિગ વિન. Big win. કારણ કે જતા હોય છે છોકરાઓને ટેન્શન નથી હોતું, હા હા. બટ કોઈ બી ફિમેલને નીકળવું ને સૌથી પહેલા ઘરેથી સૌથી મોટું ટેન્શન હોય. એન્ડ યુ વિન ધેટ પાર્ટ ઓલરેડી. So, ઘણા બધાના ફાધર મધર બી મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરતા હોય છે, ઘણાના હસબન્ડ બી મને કોન્ટેક્ટ કરતા હોય છે કે ભાઈ મારા વાઈફને એનરોલ કરવું છે, સેફટી વાઇઝ શું છે, કઈ રીતનું છે, ઘણી બધી વસ્તુઓ અમે લોકો એ લોકોને કમિટમેન્ટ કરીએ છીએ અને અમે લોકોના કોન્ટેક્ટ ડિટેલ્સ બી આપે છે કે પ્રીવિયસ ટ્રીપના બી ફિમેલ્સ જે આવી છે એનામાં બી ડાયરેક્ટ કોન્ટેક્ટ ડિટેલ્સ આપીએ છીએ કે ભાઈ તમારે વાત કરવી હોય તો તમે કરી શકો છો. તો અમે વી આર વેરી ટ્રાન્સપરન્ટ કે ભાઈ હા ફીડબેક તમે ફોન કરીને પૂછી શકો છો અને દેન યુ કેન એનરોલ. બિલકુલ. સો એ રીતે બી લોકોને વિશ્વાસ ધીરે ધીરે આવે છે. ઓબ્વિયસલી સર, એ તો હું તમારી સાથે ટેસ્ટિમોનિયલ્સ જ છે તમારી કે એક્ઝેક્ટલી તમે મારી એકવાર આયા, તમે જોયું, પછી તમે બીજાને કહો, ત્રીજાને કહો, એવી રીતના રેફરન્સ થ્રુ જ લોકો કન્સિડર કરતા હોય છે. હવે આપણે તમારા પર્સનલ ટ્રાવેલિંગ પણ આવે. સર તમે ઘણા દેશો ફર્યા છે, બરાબર? કયા કયા દેશો તમે ફર્યા હશો ને તમને પર્સનલી એક હોય ને કે યાર આ દેશમાં મને બહુ મજા, એવો કયો દેશ? અત્યાર સુધી 27 કન્ટ્રીઝ ફરી ચૂક્યો છું, 27 કન્ટ્રીઝ એઝ ઓફ નાઉ. બટ મને સારી લાગી એ ચાઇના છે પર્સનલી. ચાઇના કેમ? ફર્સ્ટ ઓફ ઓલ આપણા કરતાં એ લોકો એટલીસ્ટ 10-15 વર્ષ આગળ છે. ઓકે. ટેકનોલોજી વાઇઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ, જોબ વાઇઝ, અને ઘણા બધા એ લોકોના ગૂગલ છે, ફેસબુક છે, ત્યાં બધું બેન છે. એ લોકોએ પોતાની એપ ડેવલપ કરીને એ લોકો બિઝનેસ જનરેટ કરે છે, બાયજુ છે, ઇન્ટરનલ, અને આઉટસાઇડ તમે ના કરી શકો. ઇવન તમારે ગૂગલમાં બી બિઝનેસ કરવો હોય તો તમારે પરમિશન લેવી પડે ત્યાં ચાઇનાની ગવર્મેન્ટ છે. તો ચાઇના ગવર્મેન્ટે એમનું એક પોતાનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે કે પોતાના જ દેશમાં પોતાની જ જોબ જનરેટ કરીને આઉટસાઇડના લોકોને આપણે એન્ટરટેન ના કરીએ. સો હાઈલી સિક્યુરિટીઝ છે એમની પાસે, સાયબર સિક્યુરિટીઝ છે ઘણી બધી. યુ કાન્ટ એક્સેસ ધ એની ઇન્ડિયન વેબસાઇટ ઓવર ધેર, રાઈટ? મારા આઈપીએલ હું ત્યાં હતો, મારા આઈપીએલ જોવી હતી તો આઈ કાન્ટ એક્સેસ એનીથિંગ. ના, એટલે ઓપન જ ના થાય. વેબસાઇટ ચાઇના સિવાયની કોઈ આઉટસાઇડની વેબસાઇટ ઓપન જ ના થાય. એટલી હાઈ સાયબર સિક્યુરિટી ઝોનમાં છે એ લોકો. પ્લસ એ લોકોના દરેક સ્ટોરમાં એક ફિમેલ્સ હોય છે. ફિમેલ્સ મેનેજ બાય સ્ટોર મેનેજ બાય ફિમેલ્સ અને મેલ્સ આઉટસાઇડ કામ કરતા હોય. સો એ લોકોનું જે જોબ વાળું જે એમને દરેક રોજગાર કેવી રીતના લેવાનો, એવરીથિંગ દે આર મેનેજિંગ. અને એ લોકો ક્યારેય લેઝી નથી હોતા. બિલકુલ. ઓલવેઝ દે આર ગોઈંગ ફોર ધેર ઓન જોબ ઓર બિઝનેસ વોટ એવર. સો એ મેં ઘણી બધી વસ્તુઓ મેટર કરી છે. ઇવન ત્યાંના ટેકનોલોજી વાઇઝ તમે જુઓ, ટેકનોલોજી બી મીન્સ અહીંયા જેટલી પણ કંપનીઝ છે બધી ચાઇનીઝ કંપનીઝમાં ઘણી બધી, રાઈટ? તો એ લોકો પહેલાથી એ લોકો યુઝ થ્રુ છે ટેકનોલોજી વાઇઝમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બી એ લોકો બહુ જ આગળ છે અત્યારે આપણાથી. મેટ્રોથી લઈને એવરીથિંગ દે આર મેનેજિંગ. ઇવન કાર મેન્યુફેક્ચરિંગ, એટલી ડિફરન્ટ બ્રાન્ડની કાર ત્યાં છે ત્યાં, જે આપણને અહીંયા ખબર બી નથી કે આવી બ્રાન્ડ બી છે ત્યાં. ઓકે. આપણી પાસે શું છે, ટોયોટા, હોન્ડા ને અમુક જે મેજર બ્રાન્ડ છે, યસ. એના સિવાય બી એ લોકો પાસે 5X જે છે બ્રાન્ડ ત્યાંની, અને એ લોકો ત્યાં ચાઇનાની પોતાની બ્રાન્ડ છે. મેં એવું સાંભળ્યું છે ને ઘણી જગ્યાએ જોયું છે કે એ લોકોના અમુક સિટી અમુક વસ્તુના પ્રોડક્શન માટે વેચાઈ દીધેલા છે કે તમારે આ વસ્તુ જોતી હોય તો તમે આ સિટીમાં જાઓ, બીજે કશે જ ફરો નહીં, તમને બધું જ મળી જશે. ફોર એક્ઝામ્પલ હું 3 સિટી ફર્યો છું. ઓશન. ઓકે. ઓશનમાં મેક્સિમમ લોકો ફર્નિચર માટે જતા હોય છે. આખો ફર્નિચરના મોલ છે ત્યાં. એટલે આપણે જે પણ ચાઇનાને ફર્નિચર્સ આવે છે આખું ઓશનમાંથી આવે છે. ગાંઝાઉ છે, ગાંઝાઉ આખું બધું બેગથી લઈને, લેધરથી લઈને, વોલેટ, પર્સ, બધું હોલસેલર જે છે આપણે જે એમેઝોનમાંથી બાય કરીએ છીએ બધું ગાંઝાઉમાંથી આવે છે.
ને ત્રીજી છે સેન્જન. જેટલી પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, મોબાઈલ થી લઈને બધી જ બ્રાન્ડ, ઓપ્પો, વિવો, હુઆઈ, બધી સેન્જનમાં છે. આખું ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ છે ટોટલ. સો દરેક સિટી વાઇઝ એ લોકોએ આખું બાયફર્કેટ કર્યું છે સિટી, કે તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ઓકે આ સિટીમાં આ વસ્તુ મળે, આ જી. સિટીમાં આના માટે છે, આ જી. સિટી આના માટે છે. એ આખી એ લોકોએ આખું મેનેજ કરેલું છે સિટી વાઇઝ. સો આ તો એઝ અ ટ્રાવેલર તમને મેં સવાલ પૂછ્યો, બટ શું એક લાગે વસ્તુ કહું તમને, જી ચાઇનામાં જી ચાઇનામાં દે આર યુઝિંગ ધ ઇન્ડિયન ટોયલેટ બેસીને બેસીને. આપણા આપણે જે વેસ્ટર્ન થઈ ગયા છે ટિપિકલ અત્યારે. હતા તે, આપણે ટિપિકલ હતા ને હવે આપણે વેસ્ટર્નમાં થઈ ગયા છે. એ વેસ્ટર્ન પછી જ સાયટિકાના પ્રોબ્લેમ વધ્યા. એક્ઝેક્ટલી. એટલે એ લોકોનું લોજિકલ છે કે એ લોકો કેમ એવા ટોયલેટ યુઝ કરે છે. હમ. તમારે ગેસ ના થાય, ડાયજેસ્ટ ઇઝીલી થઈ જાય, રાઈટ? એના માટે દે આર યુઝિંગ ધ ઇન્ડિયન એટલે આપણે ઇન્ડિયન ટોયલેટ કરીએ પણ એ લોકો માટે પહેલાથી એ લોકો બેસીને જ વાળા યુઝ કરે છે. કરે. સો એ મેં ઓબ્ઝર્વ કર્યું છે અને મેં બિલકુલ. પૂછ્યું છે લોકલ્સ કે હા. કેમ છે આ. એ લોકોને ક્યારે ડાયજેસ્ટ નહીં થાય, પેટ બહાર નહીં હોય, રાઈટ? તો એ લોકોને એકદમ ઇઝી વે થી જશે. જ્યારે આપણે એમાંથી આપણા મેઇન જે છે ઇન્ડિયન ટોયલેટ એમાંથી આપણે વેસ્ટર્નમાં જતા રહીશું. આપણે અહીંયા લોકો કેવું કરશે સર, યોગામાં જઈને મલાસન કરશે, બટ ઘરે ઇન્ડિયન ટોયલેટ નહીં. હા, એક્ઝેક્ટલી. આ મેં અલગ માનસિકતા આપણે અહીંયા જ જોઈ છે. એવું નથી કે બુરાઈ કરું છું કે એવું કંઈ, બટ આટલી સિમ્પલ વસ્તુ એક છે કે ભાઈ આપણે આ કરવાથી આ વસ્તુ થાય, તો પછી એ બેઝિક જ કરો ને, શું કામ તમારે અલગથી કંઈ કરવાની જરૂર. બટ વી આ જસ્ટ લાઈક કે આપણે કુલ પણ બનવું છે, આપણે મોડર્ન પણ બનવું છે, ને કલ્ચરમાં કઈ છે તો એ અલગથી કરવું છે. સર હું તમને ઇકોનોમિકલી ચાઇનાનો પાવર પૂછું કે માનો કે ચાઇનાએ સડનલી જેમ એણે બીજી વેબસાઇટો માટે દરવાજા બંધ રાખ્યા એમ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે દરવાજા બંધ કરી દે તો શું હાલત થઈ છે? એ તો બહુ અઘરું થઈ જાય. કારણ કે તમે આઈટી ફિલ્ડમાં છો ને ચાઇના ઇઝ અ બિગેસ્ટ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો પોસિબલ જ નથી કે બંધ થાય, કારણ કે ચાઇનાને ખબર છે કે આપણું ઇન્ડિયાનું માર્કેટ બી જબરજસ્ત છે અને મેજોરિટી કંપનીઝ ચાઇનીઝ અહીંયા છે. યસ. તો અને આપણી ગવર્મેન્ટ બી અલાઉ કરે છે, બિઝનેસ કોરિડોર છે, એમાં બી પૈસા જનરેટ થતા હોય છે. એ તો અમુક વસ્તુ તો પોસિબિલિટી નથી. સાયબરમાં એ લોકો કરી રહ્યા છે પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તો વિચ ઇઝ નોટ પોસિબલ. ના થાય. ના થાય. આવડી માવડી વસ્તુ બી ચાઇનાથી આવે છે આપણે. એક્ઝેક્ટલી. સર તમે આટલા દેશ ફર્યા, ઇન્ડિયા આટલું ફર્યું, અમુક વાર એવું બી થાય ને કે ક્યાંક કોઈ વસ્તુમાં ગૂંચવાઈ જઈએ આપણે, એવો કોઈ બનાવ તમારી સાથે બન્યો? ગૂંચવાઈ જાવ તો એમાં કેવું છે કે ફોર એક્ઝામ્પલ કે તમારો કોઈ પાસપોર્ટ તમે ક્યાંક ભૂલી જાઓ, કોઈ પણ કન્ટ્રી. એવું થયું? મારી જોડે મારી ટ્રીપમાં 2 જણાને એવું થયું હતું થાઈલેન્ડમાં. ઓકે. એ લોકો ક્રુઝમાં ગયા હતા અને ક્રુઝમાંથી પાસપોર્ટ ભૂલીને આવી ગયા. ક્રુઝમાં જ રહી ગયા? ક્રુઝમાં જ રહી ગયા. ઓકે. બીજા દિવસે ફ્લાઇટ હતી. જી. તો લેંગ્વેજ ઇશ્યુઝ ત્યાં પહેલા પ્રોબ્લેમ થાય. યસ. લોકલ્સને અમે કન્વિન્સ કર્યા, ટ્રાન્સલેટર લીધો અને બીજા દિવસે ઇમિડિયેટલી ત્યાં ગયા, આઈડેન્ટિફાઈ આપ્યું. ખાસા ટાઈમ પછી પાસપોર્ટ કલેક્ટ થયો. સો એક બીજી એડવાઇસ જે છે જે મેં ફીલ કરી છે, તમે જ્યારે ઇન્ટરનેશનલ જતા હોય તમે રોમિંગમાં જતા હોય, રોમિંગ કરીને જતા હોય ઇન્ટરનેશનલ, ત્યારે તમને સીધો જ્યારે ઇન્ટરનેશનલમાં તમે જાઓ ત્યારે તમે હાઈ કમિશનનો સીધો મેસેજ આવે. ઓકે. હેલ્પ માટે. ઇન્ડિયાથી? હા, ત્યાં ઇન્ડિયાથી, એટલે ત્યાંના હાઈ કમિશનમાંથી, ધીસ ઇઝ અ હાઈ કમિશન ઓફ ધ બ્લા 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 કન્ટ્રી, ઓકે, ધીસ ઇઝ અ નંબર ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ. સો તમે કોઈ પણ જગ્યાએ અટવાઓ, કોઈ પણ કન્ટ્રીઝમાં, કે તમારો પાસપોર્ટ બી ચોરી જાય કે તમારા સાથે કોઈ ક્રાઇમ થતો હોય, યુ કેન ડાયરેક્ટલી કોન્ટેક્ટ વિથ ધ હાઈ કમિશન ઓફ ધ ઇન્ડિયા. વાવ. ને રિસ્પોન્સ તમે ત્યાં પહોંચી જાઓ, કાં તો તમે ટ્વીટ કરી શકો છો કે હું આ જગ્યાએ છું અને મને આ પ્રોબ્લેમ થયો છે. જી. ઇવન મારા પોલીસ કેસ થયો છે, મારા પાસપોર્ટ ચોરાઈ ગયો છે, મારા પૈસા ચોરાઈ ગયા છે. એવરીથિંગ વિલ બી મેનેજ હેલ્પ બાય ધ હાઈ કમિશન ઓફ ધ ઇન્ડિયા. ઇવન તમારો પાસપોર્ટ ચોરાઈ ગયો 24 કલાકમાં તમને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવીને તમને ઇન્ડિયા રવાના કરી દેશે. વાવ. તો ઘણા બધાને આ વસ્તુ ખબર નથી કે મને ક્યાંક કોઈ ક્રાઇમમાં થઈ ગયો, કે મને કોઈ મારું વોલેટ ચોરાઈ ગયું, કે મારું પાસપોર્ટ ચોરાઈ ગયો, બિલકુલ મારે કરવું શું? સો ફાઇન્ડ નિયર બાય ધ હાઈ કમિશન ઓફ ધ ઇન્ડિયા, ગો ધેર ઓર ધ ટ્વીટ ધેર, તમને તરત જ રિસ્પોન્સ મળશે. વાવ. એ આપણા માટે જ બેઠા છે. વાવ, ગ્રેટ સર. આ એક વસ્તુ ઇવન વ્યુઅર્સ એન્ડ મને કોઈને જ ખબર નહીં હોય.
કારણ કે અમુક વાર એવું થઈ જાય ને એટલે માણસ ગભરાઈ ગભરાઈ જાય કે હવે શું કરું, બટ આટલો સિમ્પલ નહીં. કારણ કે લેંગ્વેજ તકલીફ હોય એટલે તમે સીધું હાઈ કમિશનમાં જતા રહો, સીધી હિન્દી લેંગ્વેજમાં હા. તમે ડાયરેક્ટ વાત કરો. તમને બીજી એમની રિજનલ લેંગ્વેજમાં ના Yes, આવડતું હોય કે yes, ઇંગ્લિશ yes. ના આવડતું હોય બિલકુલ તો ધીસ ઇઝ વે કે તમે ત્યાંથી બહાર નીકળી શકો, એકદમ ઈઝી થઈ જાય. ઇઝી થઈ જાય Easy તમારા થઈ માટે. જાય. સર તમે થાઈલેન્ડની વાત કરીને એટલે થાઈલેન્ડનો છે ને ઇન્ડિયામાં બહુ ખરાબ પ્રભાવ છે, લોકોને એવું છે. મને તો ખ્યાલ છે કે થાઈલેન્ડમાં એના સિવાય બી ઇવન હિન્દુ કલ્ચરના ભલે મુસ્લિમ દેશ રહે બટ હિન્દુ કલ્ચરના એટલા બધા ટેમ્પલ, થાઈલેન્ડ બૌદ્ધ દેશ છે. બૌદ્ધ દેશ છે. મલેશિયા મલેશિયા મુસ્લિમ, મલેશિયા મુસ્લિમ છે. ઓકે, હું આમાં કન્ફ્યુઝનમાં હતો કારણ કે થાઈલેન્ડ બૌદ્ધ. દેખાય હા, બધા હા, ઓલમોસ્ટ હા. સેમ જેવા. હા હા તો તમે થાઈલેન્ડની એ ભ્રમણા ભાંગો કે એ ખાલી સેક્સ સાથે જોડાયેલું યા તો રેડ લાઇટ એરિયા સાથે જોડાયેલી કન્ટ્રી નથી. થાઈલેન્ડ પટાયા બંને અલગ અલગ છે બટ લોકોને આ જ ભ્રમણા છે. ઇવન તમે ગ્રુપમાં બેઠા હોય ને કોઈ સાથે વાત બી થાય ને કે થાઈલેન્ડ જઈએ છીએ એટલે તરત કે હે શું હે, તો એ તમે ભ્રમણા ભાંગો એક તો. સો રિસેન્ટલી હું થાઈલેન્ડ જઈને આવ્યો. જી મારી ટ્રીપ હતી, જી એમાં ઘણી બધી ફિમેલ્સ બી હતી. જી એમને ઓકવર્ડ લાગતો હતો કે ઘરે જઈને હું આપને ઘરે શું કહું કે Yeah. થાઈલેન્ડ જઉં છું. યસ તો આઈ એક્સપ્લેન ધેમ હમ. કે આપણે કયા એરિયામાં જઈ રહ્યા પહેલા જુઓ. જુઓ બિલકુલ થાઈલેન્ડ ઇઝ અ વેરી બ્યુટીફુલ કન્ટ્રી. બિલકુલ ખાલી બેંકોક પટાયા છોડી દો તમે, હા એના સિવાય બી તમારે ઘણું બધું બહુ હમ. મોટું છે એક્સપ્લોર કરવા માટે. બિલકુલ ઓકે, કારણ કે તમે એવી વિચારણા થઈ ગઈ છે લોકોને હમ. કે ભાઈ લોકો બેંકોક પટાયા વીકેન્ડમાં જતા રહે, ફ્રાઈડે જતા રહે, સન્ડે વાપસ આવી જાય. બિલકુલ ખાલી ફોર ધ ઓનલી વન થિંગ્સ હમ. ફોકસ કરીને લોકો જતા હોય છે. એ આપણા ગુજરાતીઓએ બગાડી નાખ્યું છે હા મેઇનલી, રાઈટ? બિલકુલ કારણ કે ત્યાં ગુજરાતીઓ ત્યાંના ક્લબમાં ગુજરાતી સોંગ બી વાગે છે, ગરબા બી વાગે છે. મેં સાંભળ્યું છે ત્યાં ગુજરાતી હોટલો બી છે. ગુજરાતીઓ તો રોતરો કઢી બધું જ મળે તમને. ઓકે, રોટલો Feels like કઢી home. રસ પૂરી બધું જ મળે તમને ત્યાં પટાયામાં. પટાયામાં વોકિંગ સ્ટ્રીટમાં બહાર ગુજરાતીમાં લખેલું છે દાળ ભાત રોટલો કઢી બધું જ વસ્તુ. વોકિંગ સ્ટ્રીટ એટલે ધેટ રેડ હા લાઇટ હા એરિયા. હા હા Okay. વોકિંગ સ્ટ્રીટ પીપલ વિલ વોક ધેટ હેપનિંગ પ્લેસ હા ઓકે ઇન યસ પટાયા. યસ કારણ કે લોકોને ખબર છે કે હા. બિઝનેસ છે, ગુજરાતી જ આવે છે આવે છે. મેજોરિટી, તો એમને ગુજરાતીને શું જોઈએ, ગુજરાતી હમ. ખાવાનું જોઈએ. આટલા સારા દેશને કઈ વસ્તુ સાથે જોડી દીધો તો વિચાર. અધરવાઇઝ અમે નેચર વાઇઝ જોતા હોઈએ ને તો એટલી બધી ડાયવર્સિટી છે થાઈલેન્ડમાં. પછી પેલા એક્ઝોટિક ફ્રૂટ વાઇઝ ત્યાં લોકો ઇવન ખાતા બી નથી. એવા એવા ફ્રૂટ આપણે અહીંયા જે એટલા મોંઘા મળે બટ લોકો એને એની સાથે કનેક્ટ કરીને આખું, હવે કોઈ થાઈલેન્ડનું નામ લે એટલે તરત જ પેલો ત્રીજો જ વિચાર આવી જાય. કારણ કે કેવું થાઈલેન્ડ સસ્તું છે બહુ જ, એનીબડી કેન અફોર્ડ. અફોર્ડ યસ એમાં ખાલી બેંકોક ને પટાયા સસ્તું છે, જી બાકી કરાબી છે, કો ફીફી છે, ફુકેટ છે, દેટ ઇઝ વેરી એક્સપેન્સિવ. ઓકે ત્યાં કોઈ નહીં જાય આ બધી વસ્તુ. ત્યાં જે એક્સપ્લોર કરવા જે લોકો હશે શાંતિથી રિસોર્ટમાં એન્જોય કરવાનું, હમ. નેચર એન્જોય કરવા માટે, જી. એ લોકો ત્યાં જ હશે. એ લોકો બેંકોક પટાયા નહીં આવે. ઓકે બેંકોક પટાયા તમારું 25-30 હજારમાં પૂરું થઈ જાય. પૂરું થઈ જાય It's But very બહુ સસ્તું છે બેંકોક પટાયા, એટલે લોકો વધારે પડતા ઘોડાપુર ત્યાં એટલે જાય. એક્ઝેક્ટલી સર તમે અંદમાન નિકોબાર ગયા છો જઈને આવ્યા. બરાબર, તમે બાલી બી ગયા છો બરાબર. કમ્પેરિઝન કરીએ, હું પેલું શું કહેવાય કે દેશભક્તિ કે નેશનલિઝમને લીધે નથી પૂછતો, કમ્પેરિઝન કરીએ તો આપણા અંદમાન નિકોબારને બાલી બનાવવું હોય તો શું શું વસ્તુઓ તમે સજેસ્ટ કરો એઝ અ ટ્રાવેલર? અંડમાન નિકોબાર એ આખું અલગ છે. અલગ બાલી એ કન્ટ્રી છે આખી, બાલીની સાથે આખું. યસ એટલે યુ નેવર કમ્પેર ટુ ધ બોથ ઓફ પ્લેસ. અંડમાન નિકોબાર એ આખું નેચરલ કાઇન્ડ ઓફ છે, જી. આર્ટિફિશિયલ નથી. જી જી કોઈ પણ જી તમે જે કહો બીચ બી નેચરલ છે, હા અને આખું મેજોરિટી હું ગયો હતો આજથી 10 વર્ષ પહેલા, ત્યારે જનરેટરથી ચાલતું હતું Okay. અંડમાન નિકોબાર. હમ કારણ કે એક ટાપુ છે, ટાપુમાં વીજળી ક્યાંથી જનરેટ થાય? ના થાય આખું અંડમાન નિકોબાર જનરેટ આખું સાચું. જનરેટરથી ચાલુ થાય છે. બિલકુલ અને ત્યાંના ટ્રાઇબલ જે છે, હા ત્યાં તમે ટ્રાઇબલ છે ત્યાં હજુ જી. બી જીવિત છે. એ ગવર્મેન્ટે ત્યાં જીવિત એ લોકોને ત્યાં જ રાખ્યા છે બિલકુલ. એના માટે. મેં સાંભળ્યું છે કે અમુક ટાપુ ઉપર આપણા જેવા આપણે નથી, રિસ્ટ્રિક્શન છે, હા રિસ્ટ્રિક્શન છે. કારણ કે બિલકુલ. ત્યાં ટ્રાઇબલ ત્યાં હજુ રહે છે એ હા લોકો. અમે ટ્રાઇબલ જોયા હતા અમુક વેથી, કારણ કે એ વેમાં એવું છે કે તમારે એન્ટ્રી કરાવીને જવાની. કેટલા લોકો અંદર છે બસની અંદર કે કારની અંદર, 50 કિલોમીટરનો છે. ઇટ્સ કોલ્ડ ફોર ધ બારાતાંગ. બારાતાંગ છે પોર્ટ બ્રેલથી અરાઉન્ડ 80 કિલોમીટર. જી
ત્યાં તમારે બધાના લાઈન સર જવાનું, કોઈને ઓવરટેક કરવાની નહીં, તો એ ક્યાંય સ્ટોપ કરવાનું નહીં, કારણ કે આખો ટ્રાઇબલ એરિયા છે. એટલે જે લાઈનમાં જતું હોય એ લાઈનમાં જ જવાનું તમારે, ક્યાંય કોઈ જગ્યાએ ઊભું નથી જવાનું. જાય ત્યારે એન્ટ્રી વાગે, પાછા આવે ત્યારે બી તમારે કાઉન્ટ થાય કેટલા લોકો પાછા આવ્યા ત્યાંથી ભારતમાંથી. એટલે આખો એટલો ટાપુ જે છે એ લોકોએ એઝ અ ટુરિઝમમાં જ એ લોકોએ હજુ ડેવલપ કરી રાખ્યો છે. પણ અંડમાન ઇઝ અ વેરી બ્યુટીફુલ એક્ઝોટિક પ્લેસ ઇન ઇન્ડિયા. નેચરલ બીચ. હવે બાલીનું જણાવો. બાલી ઇઝ અ ટોટલી ડિફરન્ટ. બાલીમાં કેવું છે, કન્વર્ઝેશન્સ તમારા તમને પૈસા ભરીને તમને મળે. કન્વર્ઝેશન રેટ તમારો હોય છે, એકના તમને 300-400 મળે ત્યાંનો, રાઈટ? વિયેતનામ બી એવું જ છે, એકના 324 છે. એટલે લોકોને કેવું છે કે પૈસા વધારે મળે. તમારે 4 સ્ટાર 5 સ્ટાર રિસોર્ટમાં રહેવાનું, એન્જોય કરવાનું, કાઇન્ડ ઓફ હનીમૂન પ્લેસ કાઇન્ડ ઓફ. મોલ્ડિવ્સ જેવું બાલી છે, એવું થઈ રહ્યા છે. પ્રી વેડિંગ ને લોકો હનીમૂન માટે વધારે પ્રિફર કરતા હોય બાલી. બાલી એટલું બધું એક્સપ્લોર પ્લેસ નથી. બાલી પણ આમ ટૂંકમાં એક પેલું શું થઈ ગયું કે એક જેમ થાઈલેન્ડની 2 સાઈડ છે, એમ શું બાલીની પણ 2 સાઈડ છે કે એક ખાલી ફરવાના પ્લેસીસ છે ને એક નેચર સાથે જોડાયેલું બાલી. એટલે એવું ગવર્મેન્ટે ત્યાં એવું કેવું હોય કે અમુક આઇટનરી હોય કે ભાઈ અમુક જગ્યાએ જે ટુરિસ્ટ પ્લેસ હોય એ પ્રમાણે લોકો વધારે જતા હોય. અમુક લોકો અનએક્સપ્લોર્ડ પ્લેસ જેવું થાઈલેન્ડ જે છે, બેંકોક પટાયા લોકો વધારે જતા હોય અને અનએક્સપ્લોર ઓછો જતા હોય. એ રીતે બી બાલીમાં એવું જ છે કે અમુક જે મેજોરિટી લોકોને કેવું છે કે બોસ આ જગ્યાએ ગયો તો મારી જગ્યાએ જ જવું. એટલે એવું ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે કે અમુક આઇટનરીમાં ફિક્સ જ હોય, અનએક્સપ્લોર તો ખબર જ ના હોય તમને. તો એ રીતના તો થતું રહે. એમ જેને ખબર હોય કે ભાઈ મારે આ બધું નથી કરવું, મારે આ રીતે જવું છે, એ લોકો જતા હોય છે એમની રીતે. સર, તો આ વાત થઈ અંદમાન નિકોબાર, બાલી, બરાબર. કમ્પેરિઝન કોઈ નથી, પોતપોતાના પ્રેફરન્સ છે કે ત્યાં જવું હોય તો ત્યાં, અહીંયા જવું હોય તો આ ધ્યાન રાખવાનું. સર, તમે હમણાં મેં સ્ટોરી જોઈ હતી થોડા સમય પહેલા કે તમે ભૂતાન ગયેલા પણ છો ને હમણાં નેક્સ્ટ તમારી ડિસેમ્બરમાં ટ્રીપ એક આયોજન થાય છે. ભૂતાનમાં મેં એક વસ્તુ જોઈ હતી કે ત્યાં લોકો પીનસ એટલે કે મેન્સનો પ્રાઇવેટ પાર્ટ એની પૂજા કરે છે, એનો આખો એક કઈ ફેસ્ટિવલ હોય છે, એ ખરેખર છે? હા, એ આખું વિલેજ છે, આખું ગામ છે. એટલે ત્યાંની એક હિસ્ટ્રી છે કે જે રાક્ષસ ત્યાંના છે, ત્યાંના હતા હિસ્ટ્રીમાં. રાક્ષસને આપણે કેવું કે શંકર ભગવાનનું આપણે જે પહેરીએ છીએ ગળામાં, એ લોકો ત્યાંના લોકો પેનિસ પહેરે છે કાઇન્ડ ઓફ. એટલે બતાવે એટલે રાક્ષસ ત્યાંથી ભાગી જાય. પ્લસ ત્યાંનું એક ટેમ્પલ છે, મન્નત લોકો માંગે છે કે ત્યાં કોઈનું કિડ્સ ના થાય, રાઈટ? કિડ્સ કોને પ્રોબ્લેમ્સ હોય તો એ લોકો મન્નત માંગવા માટે એનું આખું ટેમ્પલ બનાવેલું છે. પીનસનું આખું ટેમ્પલ છે. એ રીતનું આખું ટેમ્પલ છે, આખું પેનિસ વિલેજ છે. અને પેનિસના એ લોકોના સ્ટોર્સ છે અલગ જગ્યાના, કે તમને ગળામાં પહેરવું હોય કે ટોયઝ હોય, વોટ એવર હોય. તો એ લોકો એ ભગવાન માને છે એ લોકોને. બરાબર. જેવું આપણું શિવલિંગ જે છે એવું આમને આ લોકો યુટિલાઇઝ કરે છે પેનિસ. એક અત્યારે ટૂંકમાં એવું થઈ ગયું છે કે એ કલ્ચર સાથે જોડાઈ ગયું છે કે જ્યારે રાક્ષસો હતા ત્યારે એ પહેરતા ને અત્યારે હવે એ કલ્ચર સાથે એ બીવડાવવા માટે આ લોકો આનો યુઝ કરતા હતા. પ્લસ એ લોકોનું ટેમ્પલ બી છે મન્નત માંગવા માટે, ભાઈ કિડ્સ જેને ના થતું હોય તો એની આખે પ્રદક્ષિણા કરે, એ ટાઈપની ટેમ્પલ્સ ત્યાં બી છે. બિલકુલ પુનાખામાં છે. તો એ સાચું છે, ફેક્ટ અને નોર્મલ વસ્તુ છે. હા, ઇટ્સ અ નોર્મલ. કિડ્સ ફિમેલ્સ બી ત્યાં આ લોકો વેચતા હોય છે. ઇટ્સ અ નોર્મલ ફોર એઝ અ ગોડ. હા, મેં જોયું છે લોકોના ઘરોમાં કેમ લગાવે છે ખબર છે? કારણ કે રાક્ષસથી બચવા માટે. એટલે એ સિગ્નલ છે કે ભાઈ પેલું આપણે મૂવીએ સ્ત્રી કલ વાળું, રાઈટ? એ રીતનું જ ત્યાં વિલેજમાં દરેકના એમના પેઇન્ટિંગ કરેલા છે પેનિસ સ્ટ્રક્ચર્સ. પેઇન્ટિંગ કરેલા હોય એ છે કે ભાઈ બીવેર કે રાક્ષસ કે બીવે નહીં છોકરાઓ માટે, એના માટે એ લોકો સાઇન કરીને રાખ્યા છે. યસ, એક પેલી મન શાંતિ માટે કે આપણા ઘરે રાક્ષસ સેફ છે આપણે. બિલકુલ. સર, ભૂતાન બાય રોડ જવું હોય અહીંયાથી તો કઈ રીતે જઈ શકીએ? કે અહીંયાથી બાય રોડ જવું તો અહીંયાથી બાગડોગરા તમારે જવાનું. બાગડોગરાથી બાય કાર તમે જઈ શકો. અહીંયાથી ટ્રેનમાં કે અહીંયા ટ્રેનમાંથી ન્યૂ એનજેપી રેલવે સ્ટેશન, અધરવાઇઝ બાગડોગરા એરપોર્ટ, વેસ્ટ બેંગાલ. બરાબર. ત્યાંથી તમે 5-5.5 કલાકનો રન છે ભૂટાન બોર્ડર. વચ્ચે બોર્ડરમાં ચેકપોસ્ટ ને એટલે ઇમિગ્રેશન તમારે કરવાનું. ઇમિગ્રેશન કર્યા પછી સીધું ભૂટાન. જે પણ લોકો ભૂતાન બાય કાર યા તો બાય રોડ જવા માંગતા હોય
સર ઇઝ હિયર. સરના નંબર અંદર અમે નાખી દેશું, તમે કોન્ટેક્ટ કરી શકો. સર એ ટ્રીપ ઓર્ગેનાઇઝ કરી છે ઓલરેડી. સર ડેટ કહી દેજો. 27 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી. જેને પણ એનરોલ કરવું હોય સરનો કોન્ટેક્ટ કરી લેજો. એમનું ઇન્સ્ટાગ્રામ લેટ મી ટેલ યુ, મારી ભૂટાનની ટ્રીપ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. નેક્સ્ટ ટાઈમ ઇઝ ધ નેક્સ્ટ ટાઈમ. સર એવા કયા દેશ હશે જ્યાં તમે કહી શકો કે યાર ના અહીંયા હવે એકવાર આવી ગયા તો ઠીક છે, હવે પાછું નથી આવું? દુબઈ. તમે લોકોની બધી ભાવનાઓ હટ કરો છો. આ મારો પર્સનલ છે. નહીં, મેં આ 5મી વાર સાંભળ્યું છે જવાવાળા પાસેથી. દુબઈ. અને એક પ્રોફેશનલ પાસેથી તો સાંભળવું ઘણું જ પેલું થાય. કારણ કે આખી બિલ્ડિંગ અને આર્ટિફિશિયલ કન્ટ્રીઝ, બીચ બી આખો બીચ જે છે એની રેતી બી આર્ટિફિશિયલ છે. મીન્સ એવરીથિંગ ઇઝ આર્ટિફિશિયલ. તો હું ઠીક છે એક વાર જોઈને તમે આવો બિલ્ડિંગ, બુર્જ ખલીફા વગેરે વગેરે, ધેટ્સ ફાઇન. બટ આઈ મીન હું તો 4 વાર જઈને આવ્યો અને હવે બોરિંગ છે. મીન્સ આર્ટિફિશિયલ આટલી બધી કન્ટ્રીઝ ફર્યા પછી બી મને એવું રિયલાઇઝ થાય છે કે એક બિલ્ડિંગ તમે સ્ટ્રક્ચર જોવા માટે તમે, કારણ કે એવરીથિંગ ઇઝ પેડ. આ જોવા જાવ તો પૈસા, આ જોવા જાવ તો પૈસા, આ જોવા જાવ તો પૈસા, બધું પૈસાથી જ છે. ધેટ્સ વાય દે આર રિચ. હું એવું નથી કહેતો દુબઈ ના જવું જોઈએ, રાઈટ, બટ એઝ અ માય પોઈન્ટ ઓફ વ્યૂ સેકન્ડ કે થર્ડ ટાઈમ હું એવોર્ડ કરીશ દુબઈ જવા માટે. મારા એક મિત્ર હતા, ખાસ્સા રીચ છે. મેં એને પૂછ્યું, અરે મેં કીધું તમે તો દુબઈ ફરો છો ને? કે હું આવી ગયો, તું ભૂલ ના કરતો. મેં કીધું કેમ? તો કે ગમે એટલું હોય ને આપણી પાસે, અહીંયા આવો ને એટલે ઓછું જ લાગે. અને તમે જે વાત કરી ને કે દરેક જગ્યાએ પેડ સેમ વસ્તુ, ભાઈ કે નાની એવી વસ્તુ તમારે જોવા જવી હોય ને તો પહેલા તમારે પે કરવું પડે, પછી તમને અંદર જવા દે. એ જે તમે લિટરલી તમે જે એ વસ્તુ ઇન્ડિયામાં જોવો ને તો તમને એ લોકો એની કેર પણ ના કરતા હોય. અમુક વસ્તુ એવી છે કે આપણે એને સિમિલર છે, એ લોકો પૈસા લે છે એટલે અમીર છે, આપણે કે એમનું વેડફી નાખીએ. સો દુબઈ નહીં, બીજો કોઈ? બીજી તો બધી કન્ટ્રી સરસ છે. આઈ મીન આઈ લવ રેસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ, પણ દુબઈ જ્યાં આર્ટિફિશિયલ છે, આખું જ્યાં કશું હતું જ નહીં ને એ લોકોએ ઊભી કરી છે, એ એક વસ્તુ એક છે કે એમાં બી ડેરિંગ હોવું જોઈએ કે તમે આખી કન્ટ્રીઝમાં જ્યાં કશું થાય નહીં ત્યાં તમે આખી ઊભું કરી નાખો, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી નાખો, આખા દુનિયાને તમે ઇન્વાઇટ કરો. એવી વસ્તુ જેને આવું ઇન્ટરેસ્ટિંગ તમને લાગે કે બોસ મારે આવું જોવું છે, તો એના માટે દુબઈ બેસ્ટ છે. બિલકુલ બિલકુલ. હા, લોકોના રાતોરાત એમને કંઈક ઊભું કરવું હોય તો એ લોકો કરી શકે. મોટિવેશન માટે જવાય કે કમાવું પડશે. હા, એટલે તમારે ઇન્સ્પિરેશન લેવું હોય કે બોસ હા આ વસ્તુ છે કે જે અનએક્સપેક્ટેડ વસ્તુ છે કે પોસિબલ જ નથી, એ લોકો પોસિબલ બનાવે છે. નેચર વાઇઝ તમે અમને જણાવો કે ઇન્ડિયામાં તમે આટલી જગ્યાઓ ફર્યા હશો, ઇન્ડિયા, તમને નેચર વાઇઝ, કલ્ચર વાઇઝ તમને ઇન્ડિયાના કયા પાર્ટમાં સૌથી વધારે મજા આવી? ફર્સ્ટ ઓફ ઓલ અંડમાન નિકોબાર છે. સેકન્ડ છે મેઘાલય. મેઘાલય ઇઝ અ ટોટલી નેચર થિંગ્સ. વોટરફોલ થી લઈને એવરીથિંગ ઇઝ નેચર. ચેરાપુંજી તમે જાઓ, ત્યાંની તમે લોકલ પીપલ, મેઘાલય એવી વસ્તુ છે ત્યાં તમને નહીં ખ્યાલ હોય, છોકરી લગ્ન કરે છોકરા સાથે, ઓકે, ત્યારે છોકરીના ઘરે તમારે છોકરાને રહેવાનું. એટલે આપણે જે અહીંયા ઘર જમાઈ કહેવાય ત્યાં તે નોર્મલ જાન આવે ની જાન પાછી આવી જાય છોકરીને ત્યાં. આવું છે. અને એ છોકરાને પછી ત્યાં સાસરે જ રહેવાનું. ત્યાં જ રહેવાનું. એ છોકરાનું સાસરું એ. સિરિયસલી? એવું છે, કલ્ચર છે. અને ત્યાં જે મેરીડ લોકો છે ને એનો આખો પહેરવેશ અલગ છે, કારણ કે એને દેખાય કે મેરીડ છે. અચ્છા. મેઇન કન્સર્ન એ છે કે મેઘાલય જે બોર્ડર જે છે ને એ બાંગ્લાદેશથી જોડાયેલી. અને મેઘાલયમાં અમુક કલમો એવી છે ગવર્મેન્ટની કે કારણ કે ક્યાંક થતું કે ત્યાંના છોકરા આવીને છોકરીને યુઝ કરીને લઈ જાય, રાઈટ, એ બધી વસ્તુઓના લીધે જ ત્યાંના આખું મેઘાલયમાં આ રીતના એ લોકોએ રિસ્ટ્રિક્ટ કરેલું છે કે જેને મેરેજ કરવા હોય છોકરી જોડે તો છોકરીના ઘરે જવાનું. સો આપણે જેમ અહીંયા સિંદૂર મંગલસૂત્ર છે બધું જ, તેમ ત્યાં એ લોકોનું આખો પહેરવેશ છે, તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ મેરીડ છે. એવું તો કોઈને નહીં ખબર હોય કે આ રીતનું ત્યાં કલ્ચર છે. ઓબ્વિયસલી આ પહેલી વાર ખબર પડી કે છોકરાને ત્યાં જવું પડે.
એક્ઝેક્ટલી. સાસરામાં જ રહેવું પડે, હા. પછી એનો થઈ ગયો, એ હા એનો છે. જે બી કમાય ને ખાય ને બધું ત્યાં. પહેલી વાર ખબર પડી. અને મેઘાલયમાં મેં સાંભળ્યું છે ચેરાપુંજી ઇઝ વેટેસ્ટ સિટી, બરાબર? એટલે આ લાઈક ફીટમાં વરસાદ પડે. તમે એ વરસાદને ક્યારે માણ્યો છે? મારે છે ને હું મેઘાલય ગયો ત્યારે તો મેઘાલયમાં કેવું છે કે રસ્તા બહુ સાંકડા છે. અને મેઘાલયમાં કેવું છે કે ત્યાં તમને એક વસ્તુ તમે આઈડેન્ટિફાઈ કરી શકો, ત્યાં આપણે જે મારુતિ ફંટી છે ને જી. ત્યાં વધારે ચાલે છે. હં. અને એ ફંટીમાં લોકોએ પેલા જાડા વ્હીલ કરીને રાખ્યા છે, હં. હં. કારણ કે ત્યાં રસ્તા બહુ સાંકડા હમ. અને ઉપર નીચે ઝીપઝેપ વાળા રોડ. હમ. અને મેજોરિટી કાર થાય મારુતિ ફંટી. હમ. મેક્સિમમ મારુતિ ફંટી તમને ત્યાં જોવા મળશે. નીકળી જાય એ છે. પણ કેવી ખબર છે, એકદમ સ્ટાઇલિશ કરેલી, મોડિફાઈ કરેલી અને જાડા જાડા ટાયર વાળી. વાહ, શોખીન ખરા એ લોકો. શોખીન ખરા, પણ મારુતિ ફંટી જ તમને જોવા મળશે ત્યાં. એ નાની એટલે નીકળી બી 800. હા, જાય. નાની છે ને એટલે નીકળી જાય. નીકળી જાય. રસ્તા એવા છે ત્યાં. બિલકુલ. તો અને મેં નોર્થ ઇસ્ટમાં આસામ ને એ બધી જગ્યાઓ બી સાંભળી છે કે બહુ જ બ્યુટીફુલ છે. બ્યુટીફુલ છે. એ બાય રોડ જવાય ખરું? બાય રોડ જવાય. ઇન્ડિયાના કોઈ પણ ખૂણેથી હા, બાય રોડ રોડ તમે કોઈ પણ જઈ શકો છો ઇન્ડિયામાં તો. કોઈ રોકટોક કે કોઈ રોકટોક નહીં, કોઈ રોકટોક નહીં. પીપલ આર હા, ગુડ. પરફેક્ટ. હા હા, પરફેક્ટ. આમ એવું તો નહીં ને કે બહારથી જીજેની ગાડી જોઈને ના ના, હવે કોઈ એવું ટેન્શન નથી. લોકો અહીંયાથી લંડન જાય છે ને ગાડી લંડન જાય છે. તો પછી હા, યાર આપણે ઇન્ડિયામાં ઇન્ડિયામાં જ રહીએ છીએ છીએ. ઓબ્વિયસલી. યસ સર, યસ. ને ઘણા બધા છે ગામડામાં તમે હેલ્પ કરે, કોઈ પણ જગ્યાએ તમે કઈ તકલીફ હોય તો લોકો હા. હેલ્પ કરવા આવી જાય છે. તો એવું નથી કે સર્ટન એરિયા તમારે થોડું એનાલાઇઝ કરીને જવાનું કે હા. ભાઈ ત્યાં તમે ડેમાં તમે નીકળી જાઓ, રાત્રે તમે ના જાઓ બિલકુલ. અમુક જગ્યાએ. બાકી તો કોઈ પ્રોબ્લેમ. તમને લાગે કે એક ટ્રાવેલર તરીકે સફળ થવા માટે ફેમિલી સપોર્ટ, બેકઅપ બધું બહુ જરૂરી છે? કારણ કે Exactly જરૂર છે. સૌથી પહેલા તો ઘરનું એ સમજવું જરૂરી છે કે આ પ્રોફેશનમાં આવે છે. કારણ કે મોસ્ટલી ગુજરાતી કલ્ચરની વાત કરું કે લોકો એવું કહેતા હોય છે કે ફરીને પૈસા કઈ રીતે કમાવ, જ્યાં સુધી એ લોકો સમજે નહીં ત્યાં સુધી. તો તમને ક્યારેય એ ક્લેશ નડ્યો યા તો એ સપોર્ટ જોરદાર મળ્યો? એટલે હા, શરૂઆતમાં મારા ફેમિલી મેમ્બર્સ કે યાર તું આ બધી વસ્તુ ક્યાં પડે છે, આઈટીમાં ધ્યાન આપને, રાઈટ? પણ એક કીડો હતો કે બોસ આઈટી તો કરીએ છીએ, 20 વર્ષથી કરીએ છીએ, કંઈક નવું કરીએ, કંઈક નવી વસ્તુઓ લોકોને બિલકુલ. હેલ્પ કરીએ જે આપણને ગમે છે લાઈફમાં. કારણ કે એક એ વસ્તુ તમે પૈસા કમાઈ લેશો, બધું જ કરશો, પણ તમે દુનિયા જ નહીં જોઈ હોય જીવનમાં તો કોઈ મતલબ નથી લાઈફ જીવવાનો. બિલકુલ. બધી જ વસ્તુ છે મારી પાસે, પણ મને આઉટસાઇડ મેં શું જોયું, શું કમાઈને લોકો મને પૂછશે કે તે જોયું શું દુનિયામાં, તો હું શું જવાબ આપું? હું ત્યાં જવાબ આપી શકું ને Yes. અમે અડધી દુનિયા જોયેલી છે. મેં એ જોયું છે જેને મેં તમે જોયું સપના છે, જો. તમે સપના જોવો છો. સો અભિમાન નથી કરતો, Yes, પણ yes. હા જરૂરી છે આ બધી વસ્તુઓ. સો કન્વિન્સ બી કરવા જરૂરી છે, કારણ કે ફેમિલીને બી હું લઈને જતો હોઉં છું મારા ટ્રીપમાં. તો એમને રિયલાઇઝ થતું હોય છે કે ભાઈ ફરવું કેટલું ઇમ્પોર્ટન્સ છે. તમારા માઇન્ડસેટ, તમારા રોજની રૂટીન લાઈફથી તમે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય તમારામાં, બિલકુલ. ઓફિસના પ્રોબ્લેમ્સ થતા હોય, યસ. ઘરના પ્રોબ્લેમ્સ થતા હોય, ભાઈ તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો, યુ વિલ રિફ્રેશ યસ. એવરી ટાઈમ. તો એ બી એક થેરાપી છે તમારી. થેરાપી છે. એ બી મેટર કરે છે. મેન્ટલ હેલ્થ તમારું લોકોને જે પ્રોબ્લેમ થાય છે ડોક્ટરને કન્સલ્ટ કરે છે એના કરતાં બેટર છે કે ગો આઉટ સમવેર એન્ડ સ્ટે સમ ડેઝ એન્ડ કમ બેક. બિલકુલ. તો એ બી તમારી થેરાપી જ થઈ. સર, ફિલોસોફિકલી હું તમને એક વસ્તુ પૂછવા માંગીશ કે જે માણસ વધારે ટ્રાવેલ કરતો હોય છે ને, મેં જોયું છે, મેં એક્સપિરિયન્સ કર્યું છે એ વસ્તુ, એ માણસ ડાઉન ટુ અર્થ હોય અને એને દુનિયાને સમજવાની યા તો બીજા લોકોના પ્રોબ્લેમને સમજવાની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ વધારે પડતી હોય એની કમ્પેરમાં જે ટ્રાવેલ નથી કરતા. તમારું શું કહેવું? તમારી વાત સચ્ચે છે. જ્યારે તમે ટ્રાવેલ કરો ને, તમે લોકોને ઓળખો ને, રાઈટ, ત્યારે તમને રિયલાઇઝ થાય કે મેં મારી લાઈફમાં કેટલી મિસ્ટેક કરેલી કે આવું મારે ના કરવું જોઈએ વર્તન. કે કારણ કે મને ખબર જ નથી એ બધી વસ્તુ, એ હું શીખીને આવ્યો છું. જે લોકો ટ્રાવેલ નથી કરી રહ્યા, એક અત્યારે અમુક મારા સ્ટેટસમાં છે કે જેના પાસપોર્ટમાં 2 થી 3 કન્ટ્રીના સ્ટેમ્પ્સ ના હોય એની મારી જોડે આર્ગ્યુમેન્ટ ના કરે.
સાચી વાત, લોઅર યોર ટોન. હા, બીકોઝ એ લોકોને ખબર નથી, હા, એ લોકોની ભૂલ છે એવું નથી કરતો, કારણ કે એ લોકોને ખબર નથી ખબર નથી. કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. તમે નહીં માનો, વિયેતનામ છે, વિયેતનામ જેવી કન્ટ્રીઝમાં જ્યારે અમેરિકાને એને હરાવ્યું હતું યા, યુદ્ધમાં, ઓકે, યસ. ત્યાંની કન્ટ્રીઝમાં દરેક ઘરમાં, કારમાં, શિપમાં ઇટ્સ અ મેન્ડેટરી ફોર ધેર ઓન ફ્લેગ. કેમ? કેમ? Why? બતાવવા માટે કે અમારી સામે જોતા નહીં. જોરદાર. તમે કોઈ પણ જગ્યાએ વિયેતનામમાં જશો, એમના ફ્લેગ ત્યાં જોવા મળશે. શોપ હોય, શીપ હોય, ક્રૂઝ હોય કે બસ હોય કે ઘર હોય, ઘર. ઘરની ઉપર બી તમને ફ્લેગ જોવા મળશે. વાવ. એટલે આવું છે. આઈ મીન બહાર નીકળો એટલે તમને બધું ખબર પડે. સાચી વાત છે. તો તમારા માટે લાઈફ જીવવાની ઈઝી થઈ જાય કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ. આપણી પાસે ત્યાં બધા રિસ્ટ્રિક્શન છે, આપણા પાસે કોઈ રિસ્ટ્રિક્શન જ નથી. નથી. ડેમોક્રેસી છે આપણી, ફ્રીડમ ઓફ સ્પીચ છે આપણે, ત્યાં નથી. નથી. યુ કાન્ટ સ્પીક. એક્ઝેક્ટલી. ઇન્ડિયન પબ્લિક અહીંયા ત્યાં જાય છે ને તો ફાટે છે એ લોકોની બોલતા, અને અહીંયા આવીને બોલવાનું જેમ ફાવે એમ. તમે એ લોકો ત્યાં નથી બોલી શકતા, કારણ કે અમને ખબર છે કે અહીંયા બોલીશ તો મને નાખી જશે અંદર. ચાઇના જેવી કન્ટ્રીઓ જેક મા જેવા લોકોને તો પછી અંડરગ્રાઉન્ડ કરી નાખે. લાઈક એ તો વર્લ્ડમાં કંઈક 6ઠા કે 7મા નંબરના રિચેસ્ટ પર્સનમાં. એક્ઝેક્ટલી. અને એવું તો કશું બોલ્યો નતો કે કઈ ને કઈ નુકસાન થાય. હી ઇઝ જસ્ટ ટેલિંગ. તો બી આપણે અહીંયા ખુલ્લે આમ સરકારને હળગાવી દો, આ કરી દો, તે કરી દો, બધું બોલે છે. મેં બી એ બી જોયું છે હા, કે જે દેશમાં તાનાશા ના કહી શકું, પણ જે દેશમાં વધારે પ્રાયોરિટી જે છે આપે છે, જેવું રશિયા છે, વિયેતનામ છે, ચાઇના છે, તમે તાનાશા કહી શકો. ચલો, કહી શકો. યસ. એ દેશની પ્રગતિ થાય છે ઓલવેઝ. સ્ટ્રિક્ટલી રહેવું, સ્ટ્રિક્ટલી તમારે કરવું પડે. દુબઈ તમે જુઓ, દુબઈ કેટલું સ્ટ્રિક્ટ છે. તમે જેટલું એન્ટર મારો 360 કેમેરા તમારા જોડે જોડે જ હોય. જોડે જોડે જ. મેં સાંભળ્યું છે કે ત્યાં તમે કોઈ પણ વસ્તુ મૂકીને જતા રહો, કદાચ 5 દિવસ પછી મળી જાય, ત્યાં જ પડી હોય, કોઈની તાકાત નથી ત્યાં લેવાની. એ તમારે આઈડેન્ટિફાઈ બી થઈ જાય કે અહીંયા માણસ કોણ આવ્યું હતું, સ્કેન થઈ ગયો તમારો ફોટો, તમારા ફોનમાં તમે ક્યારે એન્ટ્રી મારી છે, તમને સીધું ફોન આવી જાય, તમારી વસ્તુ અહીંયા પડી ગઈ, લઈ જાવ, નહીં તો અમે લઈ જાઓ, નહીતર પછી એ લોકો સરકાર લઈ જાય. હા, તો આટલું. ઇવન થાઈલેન્ડમાં બી એવું જ છે. હા, તમે બેગ, મારા ટ્રીપમાં એકદમ બેગ ભૂલી ગયું હતું એક જગ્યાએ, અને ગાડીમાં રહી ગઈ હતી, એને એ ગાડી પછી બીજા કોઈનું ભરાયું, પણ એ ઇન્ડિયન્સ જ હતા. ઓકે. 2 દિવસ તો ત્યાં બેગ રહી, પણ ફોર્ચ્યુનેટલી એ લોકો અમારી જોડે છેલ્લા ડે કરાબીમાં હતા, તો એના કાર્ડમાં બેગમાંથી કાર્ડ એમને એ લોકો કાઢ્યું અને નંબર કાઢ્યો, ઓફિસનો નંબર હતો, એનો નહોતો. ઓફિસમાંથી કોન્ટેક્ટ કરીને એમનો નંબર લીધો અને એમને કોન્ટેક્ટ કર્યો, ત્યારે બેગ મળી. સેફટી લેવલ કેટલું સેફટી લેવલ છે અહીંયા તો. હા, અમુક લોકો આપણે હોય પણ એ મુઠ્ઠીભર કે જે તમારી વસ્તુ ખોવાઈ જાય તો પાછી આવે, અને એનું આપણે પેપરમાં આવે કે આવી વસ્તુ ખોવાઈ ગઈ છે, ખોવાઈ ગઈ હતી ને આ ભાઈ પાછું આપી ગયા. જ્યારે આ વસ્તુ નોર્મલ હોવી જોઈએ, બટ એ નથી. બીકોઝ ઓફ ધ પોપ્યુલેશન. બટ પોપ્યુલેશન ઇઝ ઇવન ચાઇના કંટ્રોલ ધ પોપ્યુલેશન. ચાઇનામાં રૂલ્સ છે 2 થી વધારે કિડ્સ નહીં, એવું આપણે બી આવી જાય તો આપણે બી કંટ્રોલ થઈ જઈએ. આપણે તો કેમ ના આવે? એના વિશે તો બહુ મોટી ચર્ચા થઈ જાય. બટ સર, ચાઇના જે રીતે એના લોકોને હેન્ડલ કરે છે, જે રીતે એ લોકો વર્કને ડિસ્ટ્રીબ્યુટ કરે છે, તમને લાગે છે નિયર ફ્યુચર યા તો આપણી પેઢી પછી માનો ચાલો કે આપણે અહીંયા એ એપ્લાય આપણે ધીરે ધીરે થઈ રહ્યા છે. અત્યારે બધી જ ઇન્ડસ્ટ્રીઝ ચાઇનામાંથી મૂવ થઈને એપલનો ફોન મેન્યુફેક્ચરર થઈ ગયો, રાઈટ? ઘણી બધી કાર કંપનીઝ અહીંયા આવી ગઈ છે, રાઈટ? ધીરે ધીરે હવે ચાઇનામાંથી નોકિયા, લેટેસ્ટ ન્યૂઝ છે કે નોકિયા ચાઇનાનું બંધ કરીને ઇન્ડિયામાં ચાલુ કરે છે. So now people are moving to China to India for the majority big companies. બિલકુલ. So future is bright. Future is good. India is good. Like આખી દુનિયા ફરો તમે, પણ ઇન્ડિયામાં જ રહેવાનું. મજા તો ઇન્ડિયામાં જ છે. ઇન્ડિયાનું કલ્ચર, ઇન્ડિયાના ફેસ્ટિવલ, ગેટ ટુગેધર, ફેમિલી જોડે રહેવાનું, એના જેવું કલ્ચર ક્યાંય નથી. તમે બહાર ફરી શકો, જીવી ઇન્ડિયામાં જ શકો. 15 દિવસ હું ચાઇનામાં રહ્યો, પણ છેલ્લે 14મો ને 15મો દિવસ જે કાઢતા આમ ખબર પડી પેલા હોસ્ટેલના વિદ્યાર્થી જેવું થઈ જાય. એક્ઝેક્ટલી યાર, કે ચલો હવે ઘરે યાદ આવ્યું છે, હવે ફેસ્ટિવલ આવ્યો છે, ઉત્તરાયણ આવી છે, દિવાળી આવી છે, મારું અમદાવાદ. એક જ વસ્તુ, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ, ઇન્ડિયા ઇઝ ધ ફ્યુચર.
અત્યારે લોકો વર્લ્ડ મેપ પર નોટિસ કરે છે છે આરામથી. બિલકુલ. તમે નહીં બિલીવ કરો, આજથી 15 વર્ષ પહેલા જ્યારે આપણે આઉટસાઇડ જતા હતા ત્યારે જી. પીપલ વિલ નોટ રેકોગ્નાઇઝ કે તમે ઇન્ડિયન છો. અત્યારે તમે આઉટસાઇડ જાઓ, તમને તમારી રિસ્પેક્ટ વધી ગઈ છે બીકોઝ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ મોદી. વાવ. આપણી વેલ્યુ વધી ગઈ છે વધી ગઈ. આઉટસાઇડમાં બી. They treat us better. દે ટ્રીટ અસ વેરી વેલ. ઇન્ડિયન્સને બહુ જ સારી રીતે ટ્રીટ કરે છે, બિલકુલ. કારણ કે આપણા ઓલ ઓવર વર્લ્ડમાં આપણી ઇમેજ સારી કરી છે જી. કે ભાઈ આખા વર્લ્ડમાં તો ઇન્ડિયન્સ જ ફરે છે, બિલકુલ. પૈસા એ લોકો જ વાપરે છે. વાપરે છે. રિસ્પેક્ટ કેમ નથી? પહેલા ચાઇનીઝને રિસ્પેક્ટ મળતી હતી, રશિયનને હા. રિસ્પેક્ટ મળતી હતી, કારણ કે એ લોકો ટ્રાવેલ કરતા, બહુ જ બધા ટ્રાવેલ કરતા હતા. બિલકુલ. નાવ તમે કોઈ પણ કન્ટ્રીઝમાં જાઓ, જી. યુ આર ફ્રોમ ઇન્ડિયા, વેલકમ. તો આપણને બી એવું પ્રાઉડ ફીલ થાય. બિલકુલ. થઈ રહ્યું છે હવે ધીરે ધીરે Yes. દરેક કન્ટ્રીઝમાં. તમે કોઈ પણ ખૂણામાં જાઓ, ઇન્ડિયન્સો તમને મળશે જ. તો તમારી રિસ્પેક્ટ બી લોકો કરે છે ત્યાં ઇન્ડિયન્સને. તો બેઝિકલી જે સરકારને ગાળો દેતા હોય એને એકવાર દેશની બહાર જવું જોઈએ, એક્ઝેક્ટલી. એટલે તમને એમને ખબર પડે કે વોટ ઇઝ ફ્રીડમ ઓફ સ્પીચ ધેર, વોટ ઇઝ હિયર, હિયર. ને કેટલી રિસ્પેક્ટ બહાર જે આપણા મિત્ર દેશો તમે છે થૂકી બી કરે. ના શકો દુબઈમાં. ઓકે, તમે થૂકી બી ના શકો, થૂકીને બતાવો. પિચકારી, પાનની પિચકારી મને બતાવો તમે ત્યાં. હા. ના કરી શકો. મેમો આવે કે પછી અરે સીધું સજા જ થાય. કેમેરા જ હોય, સીધા ફાઇન ભરો. ફાઇન ભરો. થૂક્યા કેમ? ક્લીન રોડ છે બોસ, Clean road. થૂક્યું કેમ તમે? ઇવન મેં સાંભળ્યું મારા જ એક ફેમિલી મેમ્બર ગયા હતા દુબઈ કે અમારા જસ્ટ રેતીવાળા પગ હતા ને બસ વાળાએ અમને ના ના પાડી પાડી ના દીધી. હા, ચડશો. તમે પહેલા આ બધું ક્લીન Clean કરીને કરીને આવો ને આવો. બીજી બસમાં આવો, હું ઊભો નહીં રહું કે આટલી એ લોકો પેલા રોલર રાખે છે હા, હા. તમારા શૂઝ સાફ કરવા માટે, હા, પછી હા. બસમાં એન્ટ્રી આપો. એન્ટ્રી આપો. તો દે આર મેન્ટેનિંગ ક્લીન એવરીથિંગ, તો જ લોકો આવશે. ને એમાં કોઈની જ ઓળખાણ કે કશું જ ચાલે નહીં. જરૂર જ નથી એમાં, કોઈની ઓળખાણ નહીં. નિયમ પાળો, વાત પતી. ત્યાં શેખ લોકો તો તમે જોવાય નહીં મળે, હા, ખાલી ઇમિગ્રેશનમાં જોવા મળશે, બાકી બિલકુલ. ક્યાંય નહીં જોવા મળે તમને. એ લોકો તેના કામમાં એના પેન્ટ હાઉસમાં બીજી હા ને નીચે આવી શું કામ. હા, બધા ઇન્ડિયન્સ, બાંગ્લાદેશ, પાકિસ્તાની ત્યાં ને વધારે. સિસ્ટમ ટૂંકમાં એ રીતની સેટ કરેલી છે કે એની રીતે ચાલ્યા કરે, બધા ચાલ્યા કરે, નિયમમાં રહેવાનું, એટલે કોઈને કઈ પ્રોબ્લેમ નહીં. બસ એક્ઝેક્ટલી. જસ્ટ લાઈક ગોડ કે ભાઈ તમે તમારું કર્મ કરો એવું તમને ફળ મળી જાય. અત્યારે મેજોરિટી કન્ટ્રી વિઝા ફ્રી કરી રહ્યા છે, કેમ કરી રહ્યા છે? હમ. લોકો ત્યાં આવે અને પૈસા નાખે. બિલકુલ. ટુરિઝમ જ છે આખા Yes, yes, દુનિયામાં, કે એના ઉપર જ લોકો ચાલે છે. Means હા. ઘણી બધી કન્ટ્રીઝ છે ટુરિઝમ ઉપર જ ડિપેન્ડ છે. શ્રીલંકા છે, થાઈલેન્ડ છે, વિયેતનામ છે, Yes. દુબઈ છે. દુબઈ. દુબઈમાં તમારે જો ટુરિઝમ બંધ કરતો તો ખતમ થઈ જાય એ લોકો. તો મેજોરિટી એમનું જીડીપી છે ટુરિઝમ ઉપર જ છે. છે. યસ. હવે એ લોકોને ખબર છે તેલ તો વધારે વધ્યું નથી, થોડો સમય પછી શું, સો એ લોકોએ પહેલેથી જ એટલે રસ્તો લોકો ધીરે ધીરે વિઝા ફ્રી કરે છે. બીજા free. કારણ કે ખબર છે કે પૈસા ડોલર આવશે, એમનું જીડીપી બી એમને વધારે ગ્રોથ Yes. થશે. સર, અમારા વ્યુઅર્સને તમે જે પણ ફિલ્ડમાં છો, તમે ટ્રાવેલ ફિલ્ડમાં છો, તમે આટલા દેશો ફર્યા છો, આટલા કલ્ચર જાણ્યા છે, નેચર માનો, સિટી માનો, એમાંથી જે લોકો નવા નવા આ ફિલ્ડમાં આવવા માંગે છે એમને શું સલાહ આપશો? ને જનરલ ટ્રાવેલર અમારા જેવા જે ફરવા જવા માંગે છે એમને શું સલાહ આપશો? એમાં બે જ વસ્તુ છે કે એવોઇડ ધ ગેજેટ્સ. આઈફોન્સ છે, લાખ રૂપિયાનો ફોન છે, રાઈટ? ઇન્સ્ટેડ ઓફ ધ ધોઝ ફોન્સ યુ કેન યુટિલાઇઝ યોર બજેટ ફોર ધ ટ્રાવેલિંગ. પરફેક્ટ. રાઈટ? જેટલું પણ તમે ટ્રાવેલિંગ કરશો એટલું તમને નોલેજ અપગ્રેડ થશે. ઇવન જો મારું એઝ અ હું પ્રાઇમ મિનિસ્ટર હોઉં કે મારું ચાલતું હોય દુનિયામાં, હું એજ્યુકેશન સિસ્ટમ જ ના રાખું, હું લોકોને ટ્રાવેલિંગમાં જ મોકલું, કારણ કે એમનાથી બહુ જ શીખવા મળે છે. બિલકુલ. તમારી વોકેબ્લરી, તમારી ઇંગ્લિશ લેંગ્વેજ ઓટોમેટિકલી તમે શીખી જાઓ. ઘણા બધા એવા લોકો જે છે, તમે ઇન્ડિયામાં બી તમે ઉદયપુર કે ગમે ત્યાં જશો ને, ત્યાં ટુરિસ્ટ હશે ને, ત્યાં એ લોકો ઇંગ્લિશ બોલશે. ઓકે, ઇવન સાઉથમાં જશો ને તો બી તમે ઇંગ્લિશ લેંગ્વેજ બોલશે. જેસલમેર જશો ને તો તમે એઝ અ ટુરિસ્ટ જે ગાઈડ હશે ને એ બી ફોરેનર્સને ઇંગ્લિશમાં સમજાવતો હશે, પણ એ ભણ્યો નથી. એને કેમ આવડે છે? કારણ કે એ લોકો જોડે રહ્યો છે, શીખ્યો છે. એ લોકોની જે બોલવાની વાણી હોય ને, વાણી, એ લોકો લિપ્સ હોય ને, લિપ્સ એ લોકો જોતા હોય, ઓબ્ઝર્વ કરતા હોય કે આને શું કહેવાય, આને શું કહેવાય, અને ધીરે ધીરે લોકો શીખતા જાય છે. હવે એવા લોકો જો શીખતા હોય ઇંગ્લિશ લેંગ્વેજ, તો પછી આપણે તો અલગ જ વસ્તુ છે એમ. તો એ બી હું શીખ્યો છું કે યાર આટલા લોકો આટલું ઇંગ્લિશ બોલતા હોય, એઝ અ ટુરિસ્ટ, મે હેલ્પ યુ, ઓકે, વોટ શુડ આઈ ડુ? So there is a certain things they learn. એન કમ્યુનિકેશનમાં તો બેઝિક ઇંગ્લિશ બહુ થઈ ગયું. બેઝિક ઇંગ્લિશ બહુ થઈ ગયું જે લોકોને ખબર પડે. હા,
વોટ ઇઝ ધ પ્રોબ્લેમ એન્ડ હાઉ મે આઈ હેલ્પ હાઉ મે હેલ્પ, હા એક્ઝેક્ટલી. એ લોકો બી એનાથી બી બિયોન્ડ છે ઇંગ્લિશમાં, આખું કોમ્યુનિકેશન કરતા હોય છે. ઇવન ફોરેનર્સને મેં ઘણીવાર જોયા છે આપણા અહીંયાના લોકો સાથે વાત કરતા કે એ લોકોની એક્સેન્ટ આખી ચેન્જ કરીને એ લોકો બહુ જ સ્લોલી ને પોલાઇટલી બોલે કે ભાઈ એટલે અમને ખબર પડે. હા Yes. એક્ઝેક્ટલી. એટલે સામેવાળો સમજી શકે. હા હા તો યસ યુ આર રાઈટ કે આ વસ્તુ થોડું બસ ધ્યાન આપવાની જરૂર છે એટલે તમે બરોબર. શીખી જાઓ અને બધી લેંગ્વેજ સાથે આ જ અપ્લાય થાય. એક્ઝેક્ટલી. એટલે જે લોકો ઇન્સ્ટાગ્રામરમાં ખાલી ટાઈમ પાસ કરતા હોય, સોશિયલ મીડિયામાં એઝ અ ટાઈમ પાસ કરતા હોય, કે શોબાજી કરતા હોય, કે બ્રાન્ડેડ ફોન લઈને કે મારી પાસે આ ફોન છે, આ ફોન છે, પણ એને યુટિલાઇઝ કરતા તમે નહીં શીખો તો કોઈ મતલબ નથી. યસ So you can utilize your whatever phone you have. Avoid the જે મોંઘા ગેજેટ્સ છે એને એવોર્ડ કરીને યુ કેન સેવ સમ મની. તમે જો જોબ કરતા હોય તો સેવ સમ મની એન્ડ ગો સમવેર. એવું જરૂરી નથી કે ઇન્ટરનેશનલ જ જવું. ગુજરાતની આજુબાજુ બી ઘણા બધા સારા પ્લેસીસ છે, તમે એક્સપ્લોર કરી શકો છો. અને તમારા પોતાની જાતે તમે જો સારા ફોટોગ્રાફર બી હોય કે તમે યુટ્યુબ બી તમે સારું ચાલુ કર્યું ચેનલ, હવે લોકો ઘણા બધા યુટ્યુબ ચાલુ કરીએ, સારી રીતે તમે શૂટ કરીને સારી રીતે વીબ્લોગ બનાવી શકો છો. એઝ અ ઇન્સ્ટાગ્રામર તમે સારા ફોટો યુઝ કરીને તમે રીલ બનાવી શકો છો. તો યુટિલાઇઝ તમારી ક્રિએટિવ્સ બહાર નહીં આવે ત્યાં સુધી તમે કશું જ નહીં કરી શકો. રાઈટ. સાચી વાત. સો પૈસા જે છે વોટેવર કેફેઝ ને એ બધી વસ્તુમાં એવોર્ડ કરો ને સેવ મની એન્ડ ગો ફોર ધ ટ્રાવેલ. દેટ્સ ઇટ. ગ્રેટ સર. તો આ હતા ભાવિન સર જેમની પાસેથી આપણે ઘણી વસ્તુ જાણવાની જ નથી, અપ્લાય કરવાની છે રિયલ લાઈફમાં. નો ગેજેટ્સ, મો ટ્રાવેલ. એક્ઝેક્ટલી. નેક્સ્ટ એપિસોડમાં મળશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો.